અને હવે અન્ય મુદ્દા પર વાત કરીએ, જ્યાં કાર કરતા પણ મોંઘી ભેંસ કરોડોનો ફાયદો કરાવશે, 14 લાખમાં વેચાઈ। દ્રશ્યોમાં દેખાતી આ ભેંસ લાખીણી ભેંસ છે, કારણ કે સામાન્ય પ્રીમિયમ કાર કરતાં પણ આ ભેંસ મોંઘી છે, જેની કિંમત 14,01,000 રૂપિયા છે। કારણ કે આ ભેંસ અસલ બન્ની નસલની હોવાનો દાવો છે। કચ્છની અસલ બન્ની નસલની ભેંસ કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશના માલધારી વર્ગમાં માનીતી છે, કારણ કે બન્ની નસલની ભેંસ તેના રંગ, રૂપ અને તંદુરસ્તી માટે વખણાય છે, જેને લઈને હવે અસલ બન્ની નસલની લાડકી નામની ભેંસ 14,01,000 રૂપિયામાં વેચાઈ છે। આટલી ઊંચી રકમમાં ભેંસ વેચાઈ હોય એ ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતની પ્રથમ ઘટના છે। ભુજ તાલુકાના સેરવા ગામના માલધારી શેરમા મવદ ભલુએ આ ભેંસ ખરીદી છે। ભેંસોની અસલ નસલ જાણવામાં નિપુણ માલધારીએ બંનેની જાતવાન ભેંસ લખપતના સાનદ્રો ગામના માલધારી ગાજી હાજી અલાદાદ પાસે અધધ 14 લાખથી પણ વધુમાં ખરીદી છે। ભેંસ ખાસિયત એ છે, અસલ ભેંસ છે ને એને ન ઠંડી નડે ને ગરમી નડે, કાંઈ ન નડે ને દૂધવાળી ભેંસ છે। દૂધ ડોવા દે 10 મહિના 11 મહિના સુધી ડોવા, એટલી વાર ડોવા દે ભેંસ। ઠંડી, ગરમી અને વરસાદ જેવી વાતાવરણની દરેક પરિસ્થિતિમાં સાનુકૂળ રીતે રહી શકે છે। તેના દૂધ ઉત્પાદનમાં કંઈ ફરક પડતો નથી। સામાન્ય રીતે આ ભેંસ 10 થી 11 મહિના દૂધ આપે છે। દરરોજ 20 થી 22 લીટર દૂધ આપે છે। અસલ બન્ની નસલની ભેંસોનું રંગ એક સરખો કાળો છે, જ્યારે શિંગડા ચૂડકંડી છે। ભેંસના જ્યારે બચ્ચા પાડી અથવા પાડો જન્મે તે પણ ખૂબ ઊંચી કિંમતે વેચાય છે। બન્ની નસલની ભેંસોમાં તે ખૂબ આકર્ષક દેખાય છે, શરીરે તંદુરસ્ત અને સુહામણી દેખાય છે, જેને કારણે આ ભેંસ વસાવવી તે સોના ખરીદવા સમાન બની રહે છે। આમ તો કચ્છ વિસ્તારમાં 5 થી 7 લાખ સુધીની ભેંસના વેચાણના સોદા થતા રહે છે, પરંતુ અસલ બન્નીની નસલની ભેંસ માટે 14 લાખ જેટલી મોટી રકમનો સોદો થયો તે આ પ્રથમ ઘટના છે।